આ ભેખડિયા ગામ વડોદરા જિલ્લાનું વડોદરાથી 100 કિલોમીટર દૂર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું છે. માનની શ્રી સનતભાઈ મહેતાની આજ્ઞાથી 2009માં હું આ ગામમાં આવ્યો ત્યારે થોડી અમસ્તી દેશી ગાયો હતી જેનું દૈનિક દૂધ ઉત્પાદન 2-4 લીટર જ હતું. આ ગામને અમે અનાઈ ખૂબ જળ સમસ્યા હતી તો આ ગામમાં ચેકડેમ યોજના અને ગીર ગાય પાલન ગૌ સંવર્ધનનો મેં સંકલ્પ કર્યો. પ્રારંભે 40 ગીર ગાય અને 2 જાતવાન નંદી ભેટ આપ્યા. પછી આમાં જે નંદી છે કોયલો એ પૂર્ણ જાતવાન ગીર નંદી છે. મારી કોયલ ગાયનું દૈનિક 22 લીટર દૂધનો વાછરડો છે. આવા નંદી અમે નિરંતર મોકલતા રહ્યા. ગૌ સંવર્ધનની આ 8 વર્ષની પ્રક્રિયા હતી. આજે ગામમાં ઘરે ઘરે ગીર ગાય છે. કુલ 200 ગાયો છે. આ સંસ્થા છે આદિવાસી જંગલમાં રહેતા 250 બાળકોને સરકારની સહાય વિના આવા એક ગામડાના સામાન્ય ખેડૂતો નભાવે છે અને ભણાવે છે. 250 બાળકો છાત્રાલયમાં રહીએ છે અને ગામની 3 ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. આ સંસ્થાની ગાયોનું દૂધ સવારે બાળકોને નાસ્તામાં આપવામાં આવે છે અને છાશ આપવામાં આવે છે. અમે ભેખડિયાને દિવ્ય ગ્રામ બનાવવાનો સંકલ્પ કર્યો. આ ગામમાં જામકાની જેમ પૂર્ણ ચેકડેમ યોજના સાકાર થશે. એનાથી કૃષિ ઉત્પાદન 2-3 ગણું વધશે. ગાય આધારિત કૃષિ અપનાવવામાં આવશે, ખેતી ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે, ભાવ પણ સારા મળશે. એટલે કૃષિમાં નફો બમણો થશે. અને સામાન્ય ગાયો અને થોડી સંખ્યામાં ગાયો હતી તે આવી જાતવાન ગીર ગાયો કે જેનું દૂધ ઉત્પાદન વધશે અને ગાયની સંખ્યા વધશે. આ ગામની જે અત્યારે આવક પેલા હતી એને 4 થી 5 ગણી કરવાનો અમારો સંકલ્પ છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. 6.5 લાખ ગામોનો દેશ છે. આજે સૌને એમ છે કે ગામડામાં નથી રહેવું, શહેરમાં જવું છે. પણ દુનિયાના જેની વસ્તી ઇઝરાયલની 30 લાખ છે ને જર્મનીની 40 કરોડ એની પણ બધી વસ્તી શહેરમાં સમાઈ શકાય નથી. તો ભારતના 125 કરોડ લોકો જો શહેરમાં રહેવાનું અને ઉદ્યોગ ધંધાથી નોકરીને આબાદી મેળવવાનું સપનું જોતા હોય તો એ રાષ્ટ્રીય આપઘાતનો માર્ગ છે. આપણે જો સમૃદ્ધ રહેવું હોય, સંતુલિત અને શાશ્વત વિકાસ કરવો હોય તો ગામડાને બેઠા કરવા પડશે. એના માટે પ્રાકૃતિક સંસાધનો જળથી અને ગાય આધારિત કૃષિથી ખેતીને સમૃદ્ધ કરીએ અને ગો સંવર્ધન અને આંગણે ગોપાલનથી આપણું આરોગ્ય સુધારીએ, પ્રાણ શક્તિ વધારીએ, દૂધ ઉત્પાદન વધારીએ તો ભારતનો સંતુલિત અને શાશ્વત વિકાસ થશે. એનું પહેલું દિવ્ય ગ્રામ અમે ભેખડિયા ગામને બનાવી અને આચરણથી દેશને આ પ્રેરણા આપવા માંગીએ છીએ. મારું નામ મનસુખભાઈ સુવાગ્યા, અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ.